હે ગાઈઝ આઈ એમ વેરી મેટા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને મેં સાડી પહેરી છે. તો આ મારો લુક છે. તો જોડાયેલા રહેજો મારી સાથે મારા આ વ્લોગમાં. તો હું અને ઋત્વિક રેડી થઈને અહીં આવી ગયા હતા શિવજીના દર્શન કરવા માટે. અને શ્રાવણનો પહેલો સોમવાર હતો તો અમે બંને જોડે આવ્યા હતા આજે. એ પછી એ મારા ફોટોઝ એન્ડ વિડીયોઝ ક્લિક કરી રહ્યા હતા અને પછી ઓફિસે જવાનું હતું એમને પણ. અને હું પણ પછી ઓફિસે જવા માટે નીકળી ગઈ હતી. પહોંચી ગઈ છું ઓફિસે. મેં આવીને પીસી સ્ટાર્ટ કર્યું એટલામાં કાકા ચા લઈને આવી ગયા હતા. પછી મેં ચા પીધી અને ચા પીને હું મારું કામ સ્ટાર્ટ કરીશ. ચા તો ચા છે ભાઈ. હવે કામ સ્ટાર્ટ કરીશું. ને હા, આજે સાડી પહેરવાનું એક બીજું પણ રીઝન છે કે જ્યારે મારા મેરેજ નહોતા થયા ત્યારની મને હતું કે મારા મેરેજ જ્યારે થશે ને ત્યારે શ્રાવણના પહેલા સોમવારે હું સાડી પહેરીશ, બધા જે 16 શૃંગાર આવે એ કરીશ. તો યસ, સપના પૂરા થાય છે, બસ જોવા પડે. અને હા, કંઈ એટલી મોટી વાત નથી. સાડી પહેરીને મેં ટ્રાય પણ કર્યું અને ઓફિસે પણ આવી છું, કામ પણ કરીશ. હવે હું ઘરે જવા માટે નીકળી રહી છું ઓફિસેથી. ઘરે પહોંચી ગઈ હતી અને કાકીએ ચા પીવા માટે બોલાવી હતી. તો પછી ત્યાં પણ મેં ચા પીધી. તો ચા પીને પછી હું અહીંયા શાક સમારી રહી છું કારણ કે ડિનરનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો એની પ્રિપરેશન કરી રહી છું. તો હા, સાડી પહેરી રાખી છે બિકોઝ અમારે ફોટોઝને એવું ક્લિક નહોતું થયું બિકોઝ સવારે બંનેને જોબ જવાનું હોય એટલે પછી પહેરી છે. તો પછી ફોટોઝ એન્ડ વિડીયોઝ તો કપલમાં લેવા હતા તો એટલા માટે પહેરી રાખી છે. અને અહીંયા શાક સમારી રહી છું હું. અને બંને લાઈફ, મતલબ પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ બંને મેનેજ કરવી ઇમ્પોસિબલ નથી, પણ થોડું તો ટફ પડે, પણ ચાલે જાય. આનું નામ છે જિંદગી. શાક સમારીને પછી અમે ક્રિકેટ રમતા હતા અને અહીંયા મારી બેટિંગની વારી આવી છે તો એ હું આઉટ થઈ ગઈ. સો હવે બોલિંગ કરી રહી છું હું. એ પછી ક્રિકેટ રમીને આવ્યા પછી અહીંયા ભાખરી કરી રહી છું હું.
હું વણિયાપુર છું અને મારા સાસુ શીખી રહ્યા છે, એટલે કે ચડવી રહ્યા છે ભાખરી. તો જમવાનું બની ગયું હતું અને ઋત્વિક પણ આવી ગયા હતા. તો જમવામાં છે રોટલો, ભાખરી, શાક અને દૂધ. તો પછી અમે જમી લીધું હતું અને ફોટોઝ એન્ડ વિડીયોઝ ક્લિક કરવાના હતા. તો અહીંયા અમે એ કરી રહ્યા છે, કપલ ફોટોઝ એન્ડ વિડીયોઝ ક્લિક કરી રહ્યા છે. તો તમને કેવું લાગ્યું મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને યસ, આ સાડી મને કેવી લાગી રહી છે એ પણ કહી દેજો. હર હર મહાદેવ.